કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/3/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. શનિદેવ મહારાજ અને હનુમાન દાદાને આજે જેટલા પણ આપણે રીઝવીએ, જેટલા પણ એમને યાદ કરીએ એટલા ઓછા છે. કળિયુગના સાક્ષાત દેવતાઓમાં એમનું નામ છે અને કળિયુગમાં જીવતા જાગતા અને તમે યાદ કરો અને તમારા પોકાર સાંભળી અને તમારી સમક્ષ હાજર થાય એવા શ્રી હનુમાન દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. હવે મિત્રો, બજાર એટલી હદે ખરાબ થઈ ગયું છે કે બજાર સુધરવાની તો ઠીક છે વાત, એ તો બહુ દૂર વાત છે. બજાર ટકી રહે ને ત્યાંના ત્યાં તો એ બહુ છે. ટકી શકતું નથી, પગ એનો પકડાઈ રહેતો નથી, પગ હલવા માંડે છે. ગઈકાલે આપણે જોયું શુક્રવારે બજાર 250-300 નિફ્ટી પ્લસ થઈ, પછી ધબ 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 કરતી નીચે, જાણે પેલું પાછળ પડ્યું હોય એમ. એટલે બજાર અપસાઇડમાં ટકવા માટે તૈયાર નથી. બજારમાં વેચવાલી જલ્દી હાવી થઈ જાય છે. એટલે આજનો ટોપિક છે આપણો કે શું બજારની અંદર હજુ વધુ કડાકા જોવાના બાકી છે? આપણે હજુ કડાકા તો આવવાના છે. શું આપણે 22,000 નિફ્ટી તરફ ધસી રહ્યા છીએ? અને આવા માર્કેટમાં કેવા સ્ટોક્સ પસંદ કરવા જોઈએ કોઈને રોકાણ કરવું હોય તો, એના વિશે આજે ચર્ચા કરવાની છે મિત્રો. તો ગઈકાલે બજારે થોડી રાહત આપી, વાગ્યા ઉપર મલમ લગાવવા જેવું કામ કર્યું. કારણ કે પહેલા શું કરે, મારે બરાબર લાકડીએ અને પછી કહે છે કે લો આ ડબ્બી થોડી મલમની થોડી લગાવી દો એટલે એક દાડો શાંતિ રહે. પછી બીજા દાડ પાછા ફરીથી મારવાના તમને, ખરું ને? એટલે એના જેવું થઈ રહ્યું છે. આ બજારની અંદર એટલી બધી એફઆઈઆઈની વેચવાલી હાવી છે, પ્લસ બજારમાં ડરનો માહોલ છે. બજારમાં ક્યાંય લાંબે સુધી રિકવરી દેખાતી નથી, સિવાય કે સીઝ ફાયર ઓફિશિયલી જાહેર કરવામાં આવે, બંને પક્ષ તરફથી માનવામાં આવે તો જ રિકવરી બરાબરની દેખાશે. બાકી આઈન પેલા નેત્ય નાહુજી આઈને કહી દી કે ભાઈ હવે યુદ્ધ થોડા દિવસમાં બંધ થઈ જશે. એટલે તમારા કહેવાથી થોડું તો પેલું ઈરાન વાળો તમારે વાપરવાનું જ નહીં, ઉપરથી અવળી પથ્થર ફાડશે તમારે. એટલે તમે તો જે છે ને એ બોલ્યા આગળ જે 4 રોકેટ છોડવાના છોડ્યા છો. ઈરાને ચોખ્ખું કહેલું છે કે યુદ્ધ શરૂ તમે કર્યું, અંત અમે લાવીશું. ખરું ને? એટલે બજારની અંદર એક ડર, એક પેનિકી હાવી થઈ ગઈ છે અને બજાર એકદમ એવા મોડ ઉપર આવીને ઊભું થઈ ગયું છે કે બજારને હવે ક્યાં જવું એ ખૂબ જ વિચારવા જેવી વસ્તુ આવી ગઈ છે. કારણ કે હજુ બજારની અંદર મોટી પેનિકી પકડેલી છે. હવે આ શનિ અને રવિ 2 દિવસ છે, એમાં કંઈક સારા ન્યૂઝ આવી જાય તો સોમવારના કડાકાને બચાવી શકશે, નહીતર તો સોમવારે કડાકો પાકો. પાકો જ છે. કેમ કે સોમવારે મિત્રો ગિફ્ટ નિફ્ટી બતાવે છે કે 288 પોઈન્ટ માઇનસ, એટલે સોમવારે પણ હજુ કડાકાની તૈયારી રાખજો. અચ્છા, બીજું કે સાણો માણસ અને લાંબા ગાળાનો રોકાણકાર એ અત્યારે બોલ્યા વગર ચૂપચાપ સારો માલ ભેગો કર્યા કરશે. ચૂપચાપ જેટલું ડીપ આવે એટલું 2,000-5,000 લઈને મૂકી દો, 2,000-5,000 લઈને મૂકી દો.
આવામાં રોકાણ નહીં કરીએ તો શું 29,000 નિફ્ટીમાં રોકાણ કરવા દોડીશું? અને આપણા રોકાણકારોની ટેવ શું હોય છે તમને ખબર છે? કે જ્યારે બજાર વેગ પકડે ને, તેજી પકડતી હોય, બરાબરની તેજી ચાલતી હોય, એટલે લાવ કરે, લાવ શું લઈ લઉં, અલે આ ભાઈ ક્યારે પડશે ખબર નહીં પડે, ઉપરના લેવલે તમારા ઉપર ભરાઈ દેશે માલ. અને અત્યારે તૂટેલું છે બજાર, ત્યારે શું વેચી દઉં, જે માલ હોય એ કહેશે શું વેચી દઉં. અલ્યા ભાઈ, આવામાં થોડું પરચેઝિંગ કરાય, થોડું 2-5 હજાર કરી અને માલ ભેગો કરાય. डर के आगे ही जीत है મિત્રો. માહોલ ખરાબ છે, નો ડાઉટ ખરાબ છે, યુદ્ધ ધમધોકાર ચાલે છે, પણ બધાનો સમય આવે, સમય વર્તે સાવધાન. અત્યારે મિત્રો ક્રૂડ ઓઇલ ભડકે બળી રહ્યું છે, લગભગ $108-110 ની આસપાસ બ્રેન્ટ ક્રૂડ ચાલે છે. એના લગતા સ્ટોક્સ કયા છે? જેમ કે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, પછી જિંદાલ ડ્રિલિંગ, પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આ બધા જે ક્રૂડ ઓઇલના લગતા, જેને ભાવ વધારામાં ફાયદો થાય એવા સ્ટોક્સમાં રોકાણ કરવું ભવિષ્ય માટે સારું. અચ્છા, બીજું, આજે એક તજજ્ઞએ કહ્યું છે કે આવનારા 6 મહિના સુધી આ ગેસ અને તેલનું સંકટ પૂરેપૂરું સોલ્વ નહીં થાય, કારણ કે એટલી હદે નુકસાન કરી નાખેલું છે. એટલે ગેસ સ્ટોક્સમાં પણ રોકાણ કરાય. દાખલા તરીકે અદાણી ટોટલ ગેસ લિમિટેડ નીચે આવે ત્યારે લઈ શકાય. પછી પેટ્રોનેટ એલએનજી, પછી ગેલ, પછી ઇન્દ્રપ્રસ્થ ગેસ, ગુજરાત ગેસ. ખરું ને મિત્રો? જીએસપીએલ ઉપર ધ્યાન રાખો, એ પણ સારો છે. એટલે જ્યાં સુધી આ યુદ્ધ નો નિવાડો ના આવે ત્યાં સુધી અત્યારે તમે તમારો જે માલ છે એને બરાબર પોટલું બાંધી અને વાળી મૂકી દો. હાલ હવે જોવાની કઈ જરૂર નથી, કારણ કે રોજ 2-5 હજાર ઘટતા હોય એટલે તમે જોઈને કંટાળશો. એના કરતા જવા દો ને ભાઈ, એને નોખી મૂકી રાખો. એટલે અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે મારા પપ્પા વખતના, મારા દાદા વખતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફિઝિકલ સ્ટોક્સ પડેલા છે 225 કે 300 કે જે હોય, તો એ સ્ટોક્સને અમારે કઈ રીતે કરવાનું, શું કરવાનું? તો વિચાર કરો કે બાપ દાદાઓએ તમારે રિલાયન્સ લઈને મૂકી રાખેલા, તો અત્યારે કેટલું બોનસ ને બધું મળતા, કેટલા પૈસા થાય કે ના થાય? એટલા માટે જ અમે કહીએ છીએ મિત્રો તમને કે શક્ય હોય ત્યાં સુધી રોકાણને લાંબા ગાળાનું રાખજો. ધીરજ, ધૈર્યતા, એની કસોટી બરાબર કરતા રહેશે આ લોકો, કે તમે એમાં પાર ઉતરો છો કે કેમ. નહીં તો અમુક લોકો શું હોય, હાલના હાલ કમાઈ લેવું છે, મહિનો એના દે, અલે ચમ ઘટ કરે, અલે પણ ઘટે જ ને ભાઈ, થાય એવું માલ. આ પાછી પ્રકૃતિ બી એવી હોય કે તમે લો એ ઘટે અને વેચો એ વધે. આ શેર બજારની પ્રકૃતિ છે. શું થાય? તમે જે લો એ ઘટે અને વેચો એ વધે. બરાબર ને? એટલે આપણે આવા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું, જેમાં રોકાણ કરી શકાય. ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, આવા બધા સ્ટોક્સ તમારા લોંગ જર્ની માટે લઈને ભેગા કરી શકાય. બીજું કે મિત્રો,
સોનું અને ચાંદી પણ ધીરે ધીરે ક્રેકડાઉન થઈ રહ્યું છે, એટલે હિન્દુસ્તાન ઝીંક વગેરે સ્ટોક્સ ઉપર પણ તૂટવામાં ધ્યાન રાખજો, એ લોકો પણ તૂટી શકે છે હજુ. બરાબર ને? જે ચાંદીને લગતા સ્ટોક્સ છે પ્લસ કોપરને લગતા સ્ટોક્સ છે એમાં પણ અત્યારે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, એટલે એમાં પણ થોડું ધ્યાન રાખજો. લાંબા ગાળાના રોકાણકાર તરીકે જો રોકાણ કરવું હોય તો હિન્દુસ્તાન ઝીંક પણ અત્યારે હાલ નીચા ભાવ આવે ત્યારે લઈ શકાય, વેદાંતા લઈ શકાય, હિન્દુસ્તાન કોપર લઈ શકાય, ખરું ને? તો કામકાજ તમે એવું કરો, શાંતિવાળું કરો, ઉતાવળ ના કરો. અને અત્યારે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. સમય ઘણો સારો આવવાનો જ છે ભવિષ્યમાં, અને સાનુકૂળ સમયની આપણે રાહ જોઈ અને માલને પૈસા મળતા હોય ત્યારે વેચી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. એ માય પ્રોફિટ પોઈન્ટ છે, આપ સૌને શુભકામના.